આજની ધર્મકથા. પ્રણામ. તીર્થરક્ષાના ઉદાહરણોની અંદરમાં જેમનું ઉદાહરણ શિરમોર કક્ષાનું કહી શકાય એવી રીતે આપણે ત્યાં અપાયું છે, એવા દ્રષ્ટાંતની ભીતરની અંદરમાં આપણે જવાનો પ્રયત્ન ગઈકાલથી યાદ રહ્યો છે. સગર ચક્રવર્તીના 60,000 પુત્ર. આ સંખ્યા આપણને બહુ મોટી લાગે. 2, 5, 10, 100, 200, 500 માણસો એક વિચારના ભેગા થવા, એક જ વેવલેન્થના, એ પણ બહુ આશ્ચર્ય છે. આ તો ફક્ત વૈચારિક રીતે ભેગા થવું હતું એવું નહીં, એક જ કાર્ય માટે બધાએ પોતાનો ભોગ આપ્યો, સમયનો ભોગ આપ્યો, શક્તિનો ભોગ આપ્યો અને અંતે પોતાના જીવનો પણ ભોગ આપ્યો. આશય શું? તો કે એવું સાંભળ્યું કે અષ્ટાપદ્ય તીર્થ જે છે એ સામાન્ય અને અનિષ્ટ વ્યક્તિઓ દ્વારા હેરાન થઈ રહ્યું છે અને હેરાન થવાની અત્યંત શક્યતાઓ દેખાય છે. ભવિષ્યમાં કાળ પડતો આવશે, જો અત્યારે આ સ્થિતિ છે તો પછી કેવી રહેવાની, આવી બધી દીર્ઘકાલીન વિચારધારાઓ દ્વારા કોઈ પોતે ચક્રવર્તીના દીકરાઓ છે, આમાં આપણે ખાલી વિચારણા કરીએ ને તો ખ્યાલ આવે કે ચક્રવર્તી એક હુકમ બહાર પાડે અને ત્યાં જે આવ્યું, જેણે હેરાન કર્યું એ બધાને ખતમ કરી નાખે તો કોઈ કંઈ કહેવા નથી જવાનું. ચક્રવર્તીથી વિશેષ એ જગતમાં કોઈ છે જ નહીં કે જેની સામે કમ્પ્લેન થઈ શકે કે આ જુઓ ભાઈ, આ છોકરાઓએ આવું કામ કર્યું. આ ઓપ્શન એ લોકો પાસે હતો. આ અત્યારે શૂટ એન્ડ સાઇટના ઓર્ડર્સ સરકાર આપી દે છે તો શું થાય છે? હવે આ તો સરકાર છે, એની સામે પણ કદાચ પડી શકાય, જ્યુડિશિયરી છે ને બીજું ઘણું છે. ચક્રવર્તીની સામે તો કોઈ શું કરી શકત? પણ એવા રસ્તાઓ ન વિચારે. એમણે રસ્તો એ વિચાર્યો કે ભવિષ્યમાં સેફ રહે, દીર્ઘકાલ માટે સેફ રહે. આમ જોવા જઈએ તો એ લોકોએ જે કર્યું એ આજ સુધી સેમ ટુ સેમ સેફટી એ ઊભીને ઊભી જ છે. આજે ભલે આપણને અષ્ટાપદ્ય દેખાતો નથી, પણ એ ગંગાનું જળ જે વચ્ચે લઈ આવ્યા એના કારણે અષ્ટાપદ્ય જે વિખૂટો પડી ગયો સામાન્ય વ્યક્તિ માટે, એ સ્થિતિ તો આજે પણ ઊભી હતી. ગૌતમ સ્વામી મહારાજને જ્યારે અષ્ટાપદ્ય જવાનું હતું ત્યારે એમણે પણ વિદ્યાઓના ઉપયોગ દ્વારા જવાનું થયું, સીધે સીધા નહોતા જઈ શક્યા. એટલે એ લોકોનું કામ તો બહુ નક્કર હતું. પોતે શક્તિ હોવા છતાં નાનો વિચાર ન કર્યો. પોતે જીવે છે ત્યાં સુધી તીર્થનું ભલું થાય એવા વિચારણામાં ન રહ્યા. દીર્ઘકાલીન વિચારણાથી એમણે એ તીર્થની ભવિષ્યની સુરક્ષા કરી અને એટલે તીર્થરક્ષા શબ્દ એમની માટે વપરાયો શાસ્ત્રકારો દ્વારા. આપણે લોકો કદાચ ગુજરી જશું અને 50, 100, 200 વર્ષે સુજ્ઞ પુરુષો દ્વારા અગર કોઈ કથા લખવાની હશે તો તીર્થરક્ષાના કાર્યની અંદરમાં આપણા નામો આવશે કે નહીં એ ખબર નથી. કારણ કે આપણી તીર્થરક્ષાની વિચારધારાઓ બહુ મામૂલી અને બહુ શોર્ટ સમયની હોય છે. રક્ષા શબ્દને તો દીર્ઘકાલ સાથે જ સંબંધ હોય, સાવ ટેમ્પરરી હોય એને રક્ષા ન કહી શકાય. એટલે આવી વિચારણાઓ એમની હતી, એટલે આપણે એના આદર્શને આજે ગાઈએ છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે એ ભિલ્લ પુરુષો હતા 60,000. એમને સંઘને લૂંટવાનો ભાવ થયો, સંઘની સંપત્તિ ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું. સંઘ આવ્યો એમના એરિયા સુધી અને કોઈ પણ પ્રકારના એ લોકોને તક આપ્યા વિના, કોઈ પણ સ્કોપ આપ્યા વિના તૂટી પડ્યા. એવા તૂટી પડ્યા
કે જેમાં સામે વ્યક્તિઓને બચવાની પણ વિચારણા ન થઈ શકે, એટલા આક્રમક, એટલા હિંસક અને એટલી ભયંકર રીતે આ લોકો તૂટી પડ્યા. છરીપાલિત સંઘના આરાધકો ઉપર હુમલો કરવો. એ લોકોને ધન ઘણું મળ્યું, કદાચ જિંદગીભર બધા જ શાંતિથી જીવી શકે એ હદ સુધીનું ધન મળ્યું, અનાપ શનાપ સંપત્તિઓ. પણ પાપ સામે એટલું જ મળ્યું, અને એટલું તીવ્ર કક્ષાનું પાપ બાંધ્યું કે જે સામાન્ય નિયમ પ્રમાણે 100 વર્ષ પછી ઉદયમાં આવવું જોઈએ એવું નહીં. એ પાપ પણ બહુ તાત્કાલિક ઉદયમાં આવ્યો. એમનો આ દુરાચાર, લોકો સામે છરીપાલિત સંઘના જે સુરક્ષા કર્મીઓ હતા એ લોકો સાથેનો અતિ નબળો વ્યવહાર, હિંસક, આ બધું કર્યા પછીથી કેટલાક લોકો જે બચી ગયા, દાગીના વગેરે આપીને પોતે છૂટા થયા, એ બધાએ નજીકમાં રહેલા બદ્દીલપુર નગરના રાજા એમને ફરિયાદ કરી કે આ જુઓ, છરીપાલિત સંઘને લૂંટી દીધો. ધર્મ કાર્ય કરવા માટે નીકળેલા વ્યક્તિઓને તો જગત વગર કોઈ સંબંધે પણ સહાય કરે, એમની રક્ષા કરે, એની જગ્યાએ આ કેવા નરાધમ લોકો છે, ધર્મ કાર્ય માટે નીકળેલા વ્યક્તિઓ ઉપર હુમલો કર્યો. સાથે ગુરુ ભગવંતો હતા, સાધ્વીજી ભગવંતો, સાધુ ભગવંતો, આ બધા હતા, અને આ બધાની હાજરીની અંદરમાં આ લોકોએ આ હદ સુધીની ક્રૂરતા આચરી. બદ્દીલપુરના રાજાને અત્યંત ક્રોધ આવ્યો કે આવી નરાધમ પ્રજાઓને તો જગતની અંદરમાં જીવવાનો અધિકાર નથી. અને તાત્કાલિક એમણે પોતાની સાગર જેવડી ચતુરંગી સેનાને લઈ અને 60,000 ભીલો ઉપર આક્રમણ કર્યું. આદેશ કર્યો કે આ 60,000 લોકોને યા તો કેદ કરો, એમની સંઘની સંપત્તિ બધી પાછી લઈ લો, સંઘને સહી સલામત બધું જ આપી દો, જે વ્યક્તિનું જે હતું એને. આ આશય સાથે એમણે સેનાને હુમલો કરવા માટેનો હુકમ કર્યો. સેના ત્યાં ગઈ. આ 60,000 લોકોને તો આ રાજસેના જોઈ અને એવું લાગ્યું કે આ રાજસેના નથી, આ તો મૃત્યુ છે. કરોડોની સેના, લાખો લોકોની સેના, અને આટલા શસ્ત્ર સરંજામ, એની સામે આ 60,000 લોકો તો કોઈ હેસિયત જ ન લાગે. ધરતી પગ નીચેથી સરકી જતી હોય એવું લાગ્યું એ લોકોને. પોતે જે કિલ્લો બનાવ્યો હતો એ કિલ્લાની અંદરમાં બેસી ગયા. ચારે તરફથી કિલ્લાને સજ્જડ બંધ કરી દીધો. જેટલું ધન મેળવ્યું હતું એ બધું પોતાના પરિવાર સાથે વહેંચી અને એટલામાં જ પોતાનો નિર્વાહ કરવા લાગ્યા. પણ ધનથી ક્યાં જીવાય છે? જીવવા માટે અન્ન જોઈએ, જીવવા માટે થોડી છૂટ જોઈએ, જીવવા માટે એક જીવન જોઈએ. એ લોકોને મળવાની શક્યતા નહીં, કારણ કે કિલ્લો સજ્જડ બંધ, અને કિલ્લાની તરત બહાર આ બદ્દીલપુરનો રાજા એ તો કંઈ પીછેહટ કરે એમ હતો નહીં. ચારે તરફથી ઘેરી લીધું, ચારે તરફથી. એક નાનકડું જાનવર પણ કિલ્લામાંથી બહાર નીકળે તો રાજાના હાથમાંથી છટકી ન જઈ શકે, ત્યાં ને ત્યાં એને ખતમ કરી શકે, એ રીતે આખી સેનાની ગોઠવણી હતી. એટલે હવે કિલ્લાની બહાર નીકળવાનો કોઈ પ્રશ્ન કે વિકલ્પ પણ કોઈને થયો નહીં. કિલ્લાની અંદર ને અંદર કેટલું જીવી શકવાના? કેટલાક દિવસો પસાર થયા અને હજી વિચારે છે કે હવે કઈ રીતે રહેશું, કઈ રીતે આમાં લાંબો સમય કાઢશું. આવી સ્થિતિમાં 60,000 જણના આખો પરિવાર બધા જ આવી રીતે ફસાયેલા, અને ઓલું પાપ હજી જાણે ઉદયમાં આવવાનું બાકી હોય એમ. અંદર ઘટના એ બની કે ક્યાંક કિલ્લામાં એક જગ્યાએ આગ લાગી. જેટલું પાણી હતું, જેટલી ધૂળ હતી, એ બધી એની પર નાખવાની શરૂ કરી લોકોએ.
આ 60,000 લોકોના પરિવારે. પણ આગ બેકાબૂ બની. સામાન્ય રીતે આગ હોત ને તો ઠરી શકી હોત, પણ આ પાપના ઉદયની આગ હતી, ભયંકર પાપના ઉદયની આગ હતી. એટલે એ ભયંકર બન્યા વિના રહે જ નહીં. માણસની બધી જ શક્તિઓ, બધી જ એના કર્મની સામે પાંગળી છે જો એ કર્મ તીવ્રતા સાથે ઉદયમાં આવ્યું. આપણે ગમે તેટલો નશો રાખીએ, આપણી સંપત્તિનો, આપણી શક્તિનો, આપણા વિચારોનો, કુદરત સામે અને કર્મ સામે, આપણા પોતાના બાંધેલા પૂર્વભવોના કર્મની સામે આપણે ફક્ત અને ફક્ત લાચાર જ છીએ. અનંત શક્તિનો માલિક એવો આત્મા પણ પોતે બાંધેલા કર્મોની સામે ફક્ત લાચાર છે. લાચાર છે એવું નહીં, ફક્ત લાચાર જ છે. અને આ એટલી દીન વસ્તુ છે, એટલી ખટકે એવી વસ્તુ છે કે આજ સુધીના અસંખ્ય આત્માઓને આ એક વિચારના કારણે વૈરાગ્ય થયો છે. અને આ વિચારના કારણે આગળ વધતા વધતા એ લોકો કેવળ જ્ઞાન પામ્યા છે કે આવી પરાધીનતા કર્મની, આપણે કરોડો રૂપિયા કમાયા હોય જીવનમાં અને એક ઝાટકે કંઈક એવું બનાવી દે આપણું કર્મ અણધાર્યું, બધી જ શક્તિ, બધી જ બુદ્ધિમત્તા, બધું હોવા છતાં આખું ને આખું સામ્રાજ્ય સાફ કરી નાખે. આવું પણ બની શકે. અને આ 60,000 લોકો સાથે એ જ બન્યું કે જે અપેક્ષિત નહોતું. આગ ઠારવાના પુષ્કળ પ્રયત્નો નિષ્ફળ ગયા. ધીરે ધીરે આગ બેકાબૂ બની, ભયાનક અને દારૂણ રૂપ ધારણ કર્યું. એક પછી એક મકાનોની શ્રેણીને આગ વાળવા લાગી. અને આગની ચપેટમાં 60,000 લોકોના આખા ને આખા પરિવારો આવ્યા. ભાગીને બહાર જઈ શકે એમ હતા નહીં. અંદર આગે બધું જ ભરડામાં લઈ લીધેલું. આ બાજુ જાય, આ બાજુ જાય, આ બાજુ જાય. આગ છે, ફેલાતા શું વાર લાગવાની. અને 60,000 લોકોના પરિવાર આગમાં ભડથું થઈ ગયા. અસહાય, નિરુપાય થઈ અને પોતાના પાપને લોકો જોઈ રહ્યા હતા. અલબત્ત શાસ્ત્રકારો લખે છે કે આ 60,000 લોકોને જ્યારે આગ બેકાબૂ બની હતી એ સમયે મનમાં પશ્ચાતાપ ઝાંક્યો. વિચાર આવ્યો બધાને. એક તો આમ પણ જ્યારે આટલી મોટી સેના બહાર જોઈ હતી ત્યારે વિચાર તો આવી ગયેલો કે આ આપણે ખોટું સાહસ કર્યું, ખોટું પાપ કર્યું, આપણે આ નહોતું કરવા જેવું હતું. પેલા કુંભારે આપણને સમજાવ્યું હતું છતાંય આપણે ન માન્યા અને એનું પરિણામ આપણે ભોગવવું પડ્યું. આવી વિચારણા તો આમ પણ આવી હતી. પણ જ્યારે આગ બેકાબૂ બનીને સાવ મૃત્યુ સામે દેખાયું ત્યારે આ બધાને પશ્ચાતાપ તો જાગ્યો કે આપણે બહુ ખોટું કર્યું, આટલું ભીષણ પાપ કરવા જેવું ન હતું. પણ કરેલા પાપની સામે આ પશ્ચાતાપ સામાન્ય કોટીનો હતો. આપણા પણ પશ્ચાતાપ લગભગ આ જ કોટીના હોય છે. જરા કામ થાય કે ઓહો આપણે નહોતું કરવા જેવું અને પૂરું. શાસ્ત્રકારોએ પશ્ચાતાપના આગળ વધતા જે ભાવ મૂક્યો છે ને એ છે નિંદા અને ગરહા. પાપ પશ્ચાતાપના ભાવથી આગળ વધવું જોઈએ અને નિંદાના ભાવમાં જવું જોઈએ. અને નિંદામાંથી વધતા વધતા એક ગરહાના સ્તર સુધી જવું જોઈએ. કારણ કે ફક્ત નિંદાઓ એ ચાલવાની નથી. મેં જે કર્યું એ ખોટું કર્યું એ પશ્ચાતાપ, અત્યંત ખોટું કર્યું એ પણ પશ્ચાતાપ. આ કરવા લાયક નહોતું, આવું કરનાર એવા મારા આત્માની હું ખૂબ નિંદા કરું છું, હું બહુ ક્રિટિસાઇઝ કરું છું, હું એને બહુ ખોટું ગણું છું. આ નિંદા અને એ વારંવાર પોતાનું સ્વરૂપ વિચાર્યા પછી કે આવા પાપનું ફળ કેવું ભયંકર મળે. આ પાપ ખરેખર કરવા જેવું નહોતું.
અને પાપનું ફળ ઠીક છે મળશે જ, જે થશે તે, પણ આ પાપ કરવા દ્વારા મેં મારા આત્માને કેટલું નુકસાન પહોંચાડ્યું અને કેટલા ભાવ વધાર્યા. એમ કરતાં કરતાં એક ભાવ વધે આગળ કે હવે આવું પાપ ક્યારેય જીવનમાં નહીં કરું. આ પાપ કરવાના મૂળ કારણ શું હતા? મારો કયો કષાય હતો કે જે આ પાપના મૂળમાં હતો? એ કષાયનું ચિંતન કરવું અને એ કષાય ફરીવાર ન જાગે એ માટે કટિબદ્ધ બનવું, વારંવાર મનને તૈયાર કરવું, એ ગ્રહ. આ થાય પછીથી એ પાપ મોડું પડી શકે. આપણે વિચારી લઈએ કે ઓહો સોરી, ખોટું થયું, મેક્સ નો ડિફરન્સ. એનાથી કાંઈ ફરક નથી પડતો. કદાચ સામો વ્યક્તિ આપણને માફ કરી દે, આપણું કર્મ આપણને માફ નથી કરતું. આ લોકોએ પણ બહુ સામાન્ય કોટીનો પશ્ચાતાપ ઊભો કર્યો, પૂરતો ન હતો. બધા જ બળીને મરી અને સીધા ત્યાંથી નરકે ગયા. હજારો વર્ષનો એ નરકનો ભાવ. અહીંયા તો આગમાં સબળ્યા જ હતા. શાસ્ત્રકારો લખે છે કે નરકમાં પણ વિશેષપણે એમને બાળીને મરવાની વેદનાઓ આપવામાં આવી. સુપાત્રોની આશાતના એ જીવને આવા મૃત્યુ આપે અનેક ભવો સુધી. કોઈ પણ સુપાત્રોની આવી રીતની વિશિષ્ટ આશાતના બહુ જ ભયંકર ફળો આપે. નરકથી ચેવ્યા અને ત્યાંથી બધા જ સામૂહિક રીતે એમનો આત્મા એક જળાશયની અંદરમાં માછલા તરીકે જન્મ પામ્યા. 60,000 ભીલો મનુષ્યપણું જે પામ્યા હતા એ મનુષ્યપણું વેડફ્યું, એના કારણે એક માછલીના ભાવમાં જન્મ્યા. જન્મ પામી અને પોતાનો થોડો સમય હજી વ્યતીત કરીને ત્યાં જ એક શિકારીએ એમને ઝાડમાં પકડ્યા. સમૂહનું બળ જુઓ, 60,000 માછલાઓ એ શિકારીની ઝાડમાં પકડાયા, તરફડીએ રાખ્યા. શિકારી છે, એને મારવા માટે જ આવ્યો હતો અને તરફડતા 60,000 આત્માઓ ફરી મૃત્યુને પામ્યા સામૂહિક રીતે સાથે. આપણે સમૂહના પુણ્ય ભેગા કરવાની ઘણી બધી વાતો સાંભળીએ છીએ. સમૂહનું પાપ કેટલું ભયંકર હોય છે એ મનમાં ઠસાવવા જેવું છે. વિચારો, આ 60,000 લોકો આગમાં બળીને મરી ગયા, ભીલ લોકો. એમાંથી એક પણ વ્યક્તિને એવી ઈચ્છા ન થઈ કે એના કરતાં હું કિલ્લાની બહાર વહી જાઉં અને આ લોકોના શરણે વહી જાઉં, બહુ તો મને કેદ કરી લેશે, જીવન તો બચશે કે નહીં. પાપ જ્યારે ઉદયમાં આવે છે ને ત્યારે આપણી મતિને પણ આપણા પોતાના ભવિષ્યથી પ્રતિકૂળ બનાવી દે છે. પાપે જે રીતે પરિણામ લાવવું છે એ રીતની આપણી મતિ એ સમયે બનાવી દે છે. એ ફક્ત પરિસ્થિતિને બદલાવી દેવું નહીં, એ આપણી મતિને પણ અસર કરી નાખે. અહીંયાથી આ માછલાઓ થયા નરકમાંથી ચવીને, તો એ 60 ભેગા મર્યા. ક્યાંય કોઈ એક માછલું બચી ગયું હોય, ઝાડમાં ન આવ્યું હોય, એવું ન થયું. પાપ બહુ જ પ્રિસાઇઝ છે, એ મિસ્ટેક જ નથી કરતું. એ કોઈ દિવસ એનાથી આગળ પાછળ થતું જ નથી. એટલું બધું પ્રિસાઇઝ તંત્ર એ આ કુદરતનું છે. અને એને કંઈ ક્રૂર પણ નથી થવાનું, કારણ કે એને તો આપણે જે કર્યું છે એ જ આપવાનું છે. માછલાઓ મર્યા, બહુ લાંબા સમય સુધી સંસારમાં રખડ્યા. ઘણા બધા ભવ કરતાં ફરી પાછો કોક સુકૃતનો નાનો ભાગ ભેગો થયો હશે અને ચિક્કાર ભવો પછી ફરીથી એ લોકો ભીલ તરીકે જન્મ્યા. ફરી પાછા એ 60,000 મિત્રો એકત્રિત થયા. કેવી ચેનલ ચાલે છે, આટલા ભવો વીત્યા છતાં
અને આ વખતે શું થયું તો કે આ વખતે એ લોકોએ ફરીથી ચોરની પલ્લી બનાવી અને ચોરીના ચિક્કાર કામો શરૂ કર્યા. ચિક્કાર અધમ કામો એ લોકોના એ ભાવમાં એ લોકોએ કર્યા. પણ સમય ક્યારેક બદલાય છે અને બદલાયેલો સમય એ અચાનક એમના જીવનની અંદરમાં કોઈ એક પરિવર્તન લાવે છે. એ પરિવર્તનની વાત અને તીર્થરક્ષાની પાર્શ્વભૂમિ કેવી હોય એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જીના ગણિત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.